અયોધ્યા મધ્યે જ્યારે 500 વર્ષ બાદ શ્રીરામ પુનઃ બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે રાજકોટ પણ રામમય બનવા સજ્જ થઈ ચૂક્યું છે, જેના માટે રાજકોટના આંગણે મિની અયોધ્યા તૈયાર કરી લેવામાં આવ્યું છે। રાજકોટ ખાતે શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા શ્રી રામ પધાર્યા મારે ઘર નામનો 5 દિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અયોધ્યા મંદિર અને શ્રી રામલલ્લાની આબેહૂબ પ્રતિકૃતિ દર્શનાર્થે મૂકવામાં આવનાર છે। ત્યારે આ મહોત્સવની તૈયારીઓને હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। તો આવો જોઈએ કેવો હશે આ મહોત્સવ। 500 વર્ષ બાદ જ્યારે અયોધ્યામાં શ્રી રામ પુનઃ બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે રાજકોટના આંગણે પણ એક ભવ્ય કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે। શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા વિરાણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે 5 દિવસીય એક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું નામ શ્રી રામ પધાર્યા મારે ઘેર આપવામાં આવ્યું છે। આ જે સમિતિ છે તેના દ્વારા 5 દિવસીય એક જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં અયોધ્યા જેવી આબેહૂબ પ્રતિકૃતિ શ્રી રામલલ્લાની પ્રતિકૃતિ દર્શનાર્થે મૂકવામાં આવનાર છે। શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિજયભાઈ વાઘ આપણી સાથે છે, તેમની સાથે સીધી વાત કરશું। વિજયભાઈ, શું કહેશો, કેટલો ભવ્ય મહોત્સવ રાજકોટના આંગણે યોજાયો? તારીખ 22ના પ્રભુ શ્રી રામ અયોધ્યા ખાતે નિજ મંદિરમાં પધારતા હોય ત્યારે તેના ભાગરૂપે રાજકોટમાં વિરાણી હાઈસ્કૂલ ખાતે મિની અયોધ્યા નગરી, જે મિની અયોધ્યા મંદિર પ્રતિકૃતિ દર્શન સ્વરૂપે અહીં ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે। તારીખ 17 થી 22 જાન્યુઆરી દરમિયાન આ મંદિરના દર્શન જાહેર જનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે। આવતીકાલે 17ના ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા, રાજકોટના મુખ્ય રાજમાર્ગો ઉપર એક ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા, ત્યારબાદ સાંજે 7 વાગે જૂનાગઢના પૂજ્યપાદ ઇન્દ્રભારતી બાપુના વરદ હસ્તે આ મંદિરના દર્શન ખુલ્લા મૂકવામાં આવે છે। ત્યારબાદ 8 વાગે મહાઆરતી અને રાત્રે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે। તારીખ 18ના રામ ચોપાઈ રામ ડાયરો યોગેશભાઈ બોક્સાનો પ્રોગ્રામ, તારીખ 19ના યુવાનોને ઘેલું લગાડનાર મ્યુઝિક એટલે અઘોરી મ્યુઝિક એનું આયોજન કરવામાં આવે છે। ત્યારબાદ 20ના ભવ્યાતિ ભવ્ય રાસોત્સવ બહેનો દ્વારા એક આયોજન છે। ત્યારબાદ 21ના આપણે સૌરાષ્ટ્રની ધરોહર અને સૌરાષ્ટ્રની ઉજાગર કરતો એક જાહેર લોક ડાયરો, જે રાજભા ગઢવી દ્વારા તારીખ 21ના જાહેર લોક ડાયરો, ત્યારબાદ રાતે 12 વાગે 12ના ટકોરે ભગવાન રામલલ્લા આવતા હોય તેના અનુસંધાને એના આનંદની લાગણી સાથે એક ભવ્યાતિ ભવ્ય આખા ગ્રાઉન્ડની ફરતી આકાશમાં એક ભવ્યાતિ ભવ્ય આતશબાજી અને તારીખ 22ના જે રામ મંદિર, મુખ્ય રામ મંદિર ખાતે જે પૂજા અર્ચના આપણા માનનીય વડાપ્રધાન તેમજ સાધુ સંતો દ્વારા જે પૂજા પાઠ થઈ રહી છે એનું લાઈવ ટેલિકાસ્ટ સૌરાષ્ટ્રની તેમજ રાજકોટની જાહેર જનતા માટે ભવ્ય LED સ્ક્રીન અહીં વિરાણી ખાતે રામ મેદાન ખાતે મૂકવામાં આવેલ છે। ત્યારે એનું લાઈવ ટેલિકાસ્ટ અહીંયા સર્વે બધા દર્શન કરી શકે એ હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવેલ છે। ખૂબ મહત્વનો અને ખૂબ ભવ્ય કાર્યક્રમ રાજકોટના આંગણે યોજાયો છે। ક્યાંથી વિચાર આવ્યો અને કઈ રીતે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા? હું એટલું કહી શકું કે જો રામ કા નહીં હો કિસ કામ કા નહીં। સ્વાભાવિક છે, સનાતની હોવાના નાતે અને આપણા લોહીમાં છે 500 વર્ષ પછીની લડાઈ, કાર સેવકો, એટલી બધી હત્યાઓ, એટલી બધી મારામારીઓ, ઘણા બધા વિવાદો બાદ 500 વર્ષ પછી રામલલ્લા અયોધ્યા ખાતે નિજ મંદિરમાં આવતા હોય એના આનંદ અને એક સનાતની હોવાના નાતે આમાં કોઈ વિચારવાનું આવતું જ નથી, કારણ કે આનો આનંદ જ અલગ હોય। એટલે 3 મહિના પહેલાં અમે અને અમારા માર્ગદર્શન સનાતન ધર્મ સમિતિના પ્રદેશના અમારા આગેવાન અને અમારા માર્ગદર્શન શ્રી ભરતભાઈ તેમજ અમારી ટીમ દ્વારા એક વિચાર આવ્યો કે આ કાર્યક્રમ કરી એના ભાગરૂપે રાજકોટ ખાતે આ ભવ્યાતિ ભવ્ય રામ મંદિર જે પ્રતિકૃતિ સ્વરૂપે ઊભું કરવામાં આવેલ છે અને એના દર્શનનો લાભ લઈ અને 5 દિવસ સુધી પ્રચાર પ્રસાર અને પ્રસાદ લઈ અને આ ધર્મ રથ જ્યારે આગળ ધપી રહ્યો છે ત્યારે આ ધર્મની જ્યોત આવી રહ્યાની, સનાતન ધર્મની જળવાઈ રહી, એના માટે આ આયોજન અમે વિચાર્યું હતું અને પાછું આ સનાતન ધર્મ આવનારા દિવસોમાં આના પછીના પણ બીજા ભવ્ય આયોજનો પાછા અમે કરવાના છીએ। સનાતનની જ્યોત ઝળહળતી રહે તે ઉદ્દેશ્ય સાથે આ આયોજન કરવામાં આવ્યું છે। સનાતન ધર્મ રક્ષક સમિતિના માર્ગદર્શક આપણી સાથે છે। ભરતભાઈ, શું કહેશો, દરરોજ અલગ અલગ કાર્યક્રમોની વણઝાર છે, કેટલા ભાવિ ભક્તો અહીં દરરોજ દર્શનાર્થે આવશે, શું લક્ષ્યાંક છે? લગભગ રાજકોટની તાસીર તમે જાણો છો અને જે રીતે ન્યૂઝ ચેનલોનો સપોર્ટ મળ્યો છે, વધારે લોકો સુધી પહોંચશે આ મેસેજ, અને મારી દૃષ્ટિએ તો રોજના 10,000-15,000 લોકો આરામથી અહીંયા આવવા જોઈએ। રાજકોટ શહેરની તાસીર આખી અલગ છે, આપ તો જાણો છો, તો વધારે લોકો આવે એવી આપની ચેનલથી મારી સૌને આહ્વાન છે અને મેક્સિમમ લોકો આવે। રોજ અલગ કાર્યક્રમ છે, વિજયભાઈ આપને વાત કરી તે મુજબ, અને આવતીકાલની 17 તારીખની જે શોભાયાત્રા છે રાજકોટના મુખ્ય આખા શહેરના રાજમાર્ગો પર ફરવાની છે, ત્યારે લોકો એને નિહાળે, લોકો એમાં જોડાય એવી મારી સૌને અપીલ છે। જય શ્રી રામ, સનાતન ધર્મ રક્ષક સમિતિ।
5 દિવસનો આ મહોત્સવ છે, જે મહોત્સવમાં આપ આ દ્રશ્યો જોઈ શકો છો કે અયોધ્યા મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ અહીં ઊભી કરવામાં આવી છે. શ્રી રામ લલ્લાની આબેહૂબ પ્રતિકૃતિ પણ અહીં દર્શનાર્થે મૂકવામાં આવનાર છે. 17મી તારીખે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સનાતન ધર્મરક્ષક સમિતિના આયોજકો જે આગેવાનો છે તેમના જણાવ્યા મુજબ આશરે 5000 જેટલા બાઇક, 2000 ફોર વ્હીલ, વિવિધ ફ્લોટ સાથે આ શોભાયાત્રા રાજકોટના રાજમાર્ગો ઉપર ફરનારી છે. સાથોસાથ તે બાદ 4 દિવસ સુધી સતત અનેક કાર્યક્રમો રાજકોટના આંગણે યોજાવા જઈ રહ્યા છે. ત્યારે સનાતન ધર્મરક્ષક સમિતિ દ્વારા સૌરાષ્ટ્ર આખાના ધર્મપ્રેમી જનતાને આહવાન કરવામાં આવ્યું છે કે મોટી સંખ્યામાં તેઓ અહીં આવીને ભગવાન શ્રી રામના દર્શન કરે. કેમેરા પર્સન દર્શન વાડોલિયા સાથે ગૌરવ રાજસિંહ, અબ તક ચેનલ, રાજકોટ.